હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો દોસ્તો, તમારે યુટ્યુબમાં કે પછી કોઈ પણ વિડીયોમાં સબસ્ક્રાઈબ બટન લગાવવું હોય તો કેવી રીતે લગાવી શકાય, અને એ લિંક ક્યાંથી લાવી, એવી વિડીયો ક્યાંથી લાવો ગ્રીન સ્ક્રીનવાળો, અને કેવી રીતે લગાવી શકાય ઇઝીલી. તો દોસ્તો, હું તમને બતાવીશ આજે આપણા વિડીયોમાં કે ગ્રીન સ્ક્રીન વિડીયો કેવી રીતે લગાવી શકાય, સબસ્ક્રાઈબ બટન કેવી રીતે લગાવી શકાય છે. તો દોસ્તો, તમે સૌથી પહેલાં આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ફોલો કરવાનું ભૂલતા નહીં. જો તમે ફોલો કરશો એટલે કે સબસ્ક્રાઈબ કરશો તો જેથી કરીને મારા આવનારા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી શકે અને તમને મારા વિડીયો યુઝફુલ મળી શકે. તો દોસ્તો, ચલો હું તમને આજે જણાવું કે ગ્રીન સ્ક્રીન વિડીયો એટલે કે સબસ્ક્રાઈબ બટન કેવી રીતે સબસ્ક્રાઈબ બટન કેવી રીતે લગાવી શકાય છે વિડીયો પર. ચલો, તો દોસ્તો, સૌથી પહેલાં આપણે VN એપમાં આવી જવાનું છે. એટલે VN એપ તમારે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાની છે. VN એપ એ બહુ સરસ એપ છે. એટલે VN એપમાં આપણે જઈશું, VN એપ એપ્લિકેશન ખોલીશું. મારી અંદર પહેલેથી ઇન્સ્ટોલ છે, કેમ કે હું VN એપમાં જ વિડીયો બધા એડિટ કરું છું. તો દોસ્તો, આ પ્લસવાળું આઇકન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે આપણે. પછી દોસ્તો, આપણે નેવ પ્રોજેક્ટ છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો દોસ્તો, આપણે કોઈ પણ વિડીયો જે સમજો કે આ મારો જ વિડીયો છે, મેં બનાવ્યો છે અત્યારે, એ વિડીયો પર આપણે સબસ્ક્રાઈબ બટન લગાવી, એટલે હું તમને બતાવી શકું કે કેવી રીતે લગાવી શકાય છે. જુઓ, તો દોસ્તો, પહેલાં તો મેં આ સિલેક્ટ કરી લીધું. તો દોસ્તો, આ મારો વિડીયો પૂરેપૂરો અહીંયા આવી ગયો છે. તો દોસ્તો, હવે સબસ્ક્રાઈબ બટન લગાવવું છે. તો દોસ્તો, સૌથી પહેલાં આપણે મારો વિડીયો છે એની ઉપર ટોપ ટુ એડ સ્ટીકર છે ને ત્યાં ક્લિક કરવાનું, એટલે કે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો દોસ્તો, અહીંયા ફોટો લખેલો ત્યાં ફોટો ઉપર ક્લિક કરો. પછી દોસ્તો, તો આપણી પાસે જે પણ વિડીયો છે, એટલે કે તમારા ગ્રીન સ્ક્રીનવાળો જે વિડીયો છે એ સિલેક્ટ કરી લેવાનો છે. તો દોસ્તો, આ ગ્રીન સ્ક્રીન વિડીયો આપણે સ્ક્રીન પર આવી ગયો છે. તો દોસ્તો, હવે આને આપણે એક સાઈડ સેટિંગ કરી નાખીશું. એટલે એક સાઈડ જ્યાં આપણે રાખવાનું છે લોગો સબસ્ક્રાઈબ બટનનું ત્યાં મૂકી દઈશું. તો સૌથી પહેલાં દોસ્તો, અહીંયા પહેલાં આ સેટિંગ કરવાનું રહેશે. પછી દોસ્તો, નીચે આ સ્ક્રોલ કરીશું. નીચે જે પણ આ જે છે ઓપ્શન એને સ્ક્રોલ કરીશું. તો દોસ્તો, અહીંયા લખેલું છે ક્રોમા, CHROMA, એટલે કે ક્રોમા. એના ઉપર ક્લિક કરવાનું રહેશે. દોસ્તો, ક્રોમા પર ક્લિક કરીશું. ક્રોમા પર ક્લિક કરીશું એટલે આ ગ્રીન સ્ક્રીન ઉપર એક સર્કલ બતાવી રહ્યું છે. તો દોસ્તો, એ સર્કલને આપણે એક સાઈડમાં લઈશું. કોઈ પણ સાઈડ તમે લઈ શકો છો, એવું કંઈ છે નહીં. પછી દોસ્તો, નીચે જો યસ એટલે કે ઓપ્શન આપેલું છે રાઈટનું, ત્યાં ક્લિક કરવાનું રહેશે. તો દોસ્તો, આપણો લોગો ત્યાં તૈયાર થઈ ગયો, આપ જોઈ શકો છો અત્યારે. હવે આવી ગયો આપણો સબસ્ક્રાઈબ બટનનો લોગો. તો દોસ્તો, આ જ લોગો છે. હવે ફરીથી તમે ત્યાં અને ફરી એકવાર સેટ કરવો હોય કે ક્યાં રાખવો છે, કેવી રીતે રાખવો છે, એની સાઇઝ મોટી કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ, જોઈ શકો છો. તો દોસ્તો, ફરી સમજો કે મારે એક અહીંયા સ્ટાર્ટિંગમાં લગાવ્યું છે, ફરી મારે આ જ સબસ્ક્રાઈબ બટન ફરી અડધો વિડીયો ચાલે અને ત્યાં લગાવવો હોય તો કેવી રીતે લગાવી શકાય. દોસ્તો, એ પણ હું તમને જણાવી દઉં. તો દોસ્તો, આ ગ્રીન સ્ક્રીન વિડીયો આપણે જે છે એના પર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા લખેલું છે કોપી, અહીંયા ડુપ્લિકેટ લખેલું છે, ત્યાં ડુપ્લિકેટ ઓપ્શન આપેલું છે, ત્યાં ક્લિક કરવાનું. તો દોસ્તો, આ વિડીયો આવી ગયો. આપણે એ વિડીયોને આપણે અહીંયા ખસેડીશું કે ક્યાં રાખવો છે. સમજો કે મારે અહીંયા ફરી એક અહીંયા રાખવો છે. તો દોસ્તો, મારી જે વિડીયો છે એન્ડિંગ ત્યાં આવી ગયો છે, ત્યાં સુધી મેં રાખ્યું. તો દોસ્તો, ફરી જુઓ, ત્યાં પણ આપણો લોગો લાગી ગયો. દોસ્તો, જોઈ શકો છો કે આવી રીતે આપણે ગ્રીન સ્ક્રીન વિડીયો લગાવી શકીએ, એને કે સબસ્ક્રાઈબ બટન લગાવી શકીએ છીએ. તો તમને દોસ્તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો.